એ ભાઈ આ ભૂંગળું હું કામ કાઢ્યું? ગામમાં કઈ બટુક ભોજન છે, હાથ પાડવાનું છે તારે? હવે બટુક ભોજન ક્યાં કરે તું? આમ ખેતરમાં છે ને રોજડા હેરાન કરે છે એટલે જી આત્મું થાય ને ત્યાં તું લે બેડા બેડા હુરકારી જા હુડ હાપ એમ કરવાનું એટલે આ ભૂંગળું છે તારી હાલ લાવો જા ખેતર ઉપર લાય. એ ભાઈ મારે કાંઈ ખેતર ન જવું હો. મને તો ના રોજડાની બીક લાગે. ખેતર જવું હોય ને તો તું જા અને આ ભૂંગળું લે તંતર આમ જો બોડી માથે બોલે રાખજે. રોજડું એમ હો, તું જા, માને જવું. ડોબા રે કા ખાઈને તો આખો દી કાંઈ કામ કરે છો, ખાઈ પાંદો વધાર્યો અને ટકે તને ઘડીને હું દઉં છું, તને બાકી છે ને ખાવાય નહીં મળે એટલે હાથમાં ભૂંગળું પકડ અને ઉપર વાળીએ સીધો જા. એ ભાઈ કાંઈ વાંધો નહીં, જાવ ખરો પણ 50 રૂપિયા આપ. સમોસા ખાતા જાવ ને તો ના મજા આવે એમ પૂછ્યા મજા આવે. બા તારે મૂળ ઈ જ છે કામ કે 50 રૂપિયા આપી દો એટલે સમોસા ખાવા, એટલે સમોસા ખાઈને પછી આરામ કરી જવું એમ ને તારે? એ ભાઈ 50 રૂપિયા આપે છે તો જાવ, નકર નથી જવું. 1 રૂપિયો દેવાનો નથી. જાવું છે કે પછી તારે માર ખાવા છે હવે? એ ભાઈ 1 રૂપિયો નથી દેવાનો ને તો જવાનું નથી. જા તાર થાય કરી લે. હવે તો માર ખાવા છે ને તારે? એ ભાઈ તું મને મારી જેમ મારતો માર, મને માર કેમ મારતો ખબર પડે. માર. ઓય બાપા. જાવું છે કે હોટી લાવે છે? એ ભાઈ હજી આ બે મારી તોય ભાઈ તારી જે હોટલ લેવી છે. હા એ હોટી રોડિયામાં બાકી કામ તો તારે કરવું પડશે. ખા એટલું તો કર, થોડીક રાડ્યું નાખ તો થોડુંક નાકાક બસે તારી મારી હારું. જાવું પડે. જાવ છો હવે હે ને હાથ નો ઉપર તો મારી ઉપર ધ્યાન રાખજે અને હું તને જોઈ હવે તું. હવે જોઈ લે છે સારે સારી મિનિટનો કામ કરીને આયા મને છે ઘરે સંભળાવવું જોઈએ. જાવ પડ. હા ભાઈ હા જોઈ લે તું હવે. હા પેલું ખાવું તે બીજું કાંઈ વાત જ નથી કરવાની. હા એ ગુજુભાઈ હું કહું હું અત્યારે છે ને ટાઈટ વળવા મળી અને રાત પડે ને તો ફૂલ ટાઈટ વાય. હવે એમ ન કેતો કે પત્રી આપણે છે ને ધંધો ચાલુ કરવી ગુલ્ફીનો ને ફેપ્સીનો ને આઈસ્ક્રીમનો ને એનો. એ ગુજુભાઈ તમે ગાંડા થઈ ગયા લાગો. કેમ? એ અત્યારે ગુલ્ફી ને ફેપ્સી ને એવું કોણ ખાય? આ તો તું કેતો હોય તો ન કેતો એમ કઉ છું. એ ના ભાઈ હું શું કહું અત્યારે છે ને ગરમા ગરમ વસ્તુ હાલે. હું અત્યારે જો ગુજુભાઈ સમોસા છે, પકોડા છે, તીખી સેન્ડવીચ છે, પછી ગોટા છે, આખા મરચાના ભજીયા છે, મેથીના ભજીયા છે. પત્રી એવું હાલે હો. હા એવું ગરમા ગરમ ને ગુજુભાઈ એવું હાલે. હાલો સમોસા, બ્રેડ પકોડા, તીખી સેન્ડવીચ. એ હજી તો વાત કરવી છે સમોસા, બ્રેડ પકોડા ને તીખી સેન્ડવીચ ની. એ તો કોકે બને અહીંયા કોકે ધંધો ચાલુ કરી દીધો પત્રી ઘડીકમાં. હાલો સમોસા, બ્રેડ પકોડા, તીખી સેન્ડવીચ. એ ગાંડા હજી તો અમે નક્કી કરવી છીએ ત્યાં તે ચાલુ કરી દીધું. લાય તો સમોસા બ્રેડ પકોડા સેન્ડવીચ ને એવું. તીખી સેન્ડવીચ ખાવી, સમોસા ગરમા ગરમ લાય. એ ભાઈ અહીં કે મારી કે ભાળો છો? સમોસા ભાળો કે તીખી સેન્ડવીચ ભાળો કે બ્રેડ પકોડા ભાળો? હું તો ખાલી રાડ્યું નાખું છું હવે. એ મૂકતો એ જો તમે દર વખતે ધંધો ચાલુ કરો છો એટલે હું તમારી પાસે લેવા આવ્યો કે 2 સમોસા મને આપી ગયો. લાવો હાલો. મૂકતો યાર. ઓય બાપા એ પણ મારે શું કામ હવે? મેં ધંધો શરૂ કર્યો. એ ભાઈ ધંધો ન ચાલુ કર્યો હોય તો કરો ને, રોજ તો વેચો છો, આજ વેચો તમને શું વાંધો? એ ગાંડા હું તું તે પણ હજી તો અમે વાત કરવી છે કાલથી ચાલુ કરવાના છે ધંધો. ત્યાં તું કે અત્યારથી ચાલુ કરી દો અને અમે ક્યાં હાથ પાડવી છે? હાથ તો તું પાડે છો. તો કાલ સુધી હું મારે વાટ જોવે નહીં કે કાલ તમે ધંધો ચાલુ કરો પછી હું સમોસા લેવા આવું? ગમે એ ધંધો હે ને તાત્કાલિક ચાલુ કરો અને માણસ ભૂખ્યું થાય ને તારે જ તમારી પાસે લેવા આવે. હાલો જલ્દી છે ને તમે નો વ્યસ્ત કઈ ને ગામેથી લઈ આવજો 2 સમોસા. જાઓ. એટલે અમે થોડા લઈએ દે. એ ગાંડા આ કઈ ધંધો કરો ને એ કઈ નાની માના ખેલ નહીં, પૈસા રોકાણ કરવું પડે. એ બધું તમારે જોવાનું હોય, મારે જોવાનું હોય. મને 2 સમોસા તારે આપી ગયો મારે મને લા એ ગાંડા તું જાતો હોય ત્યાં જાને ભાઈ તારું કામ કર અને ગામ બાજુ વયો જા. ત્યાં છે ને સમોસા ખાઈ લેજે જા. કાંઈ વાંધો નહીં પત્રી, તે મને 2 થપ્પડ મારી ને હું તને જોઈએ તું હવે. અરે બે નહીં કેમ ગુજીભાઈ અવાજ કેવો કરી છો? અરે પણ ગાંડો હાસુ ગાંડો થઈ ગયો લાગે. આવા કઈ ધંધા ભાયા. એક તો વેચતો નથી તોય પાછો સમોસા બોલે. તો અને પાછો આપણને કઈક ધંધો ચાલુ કરો પત્રી કાલથી કરવો હો પાછો ધંધો. હાલે કરવાનો જ છે. ભાગો થોડો મોટું જબર અજગર આવ્યું. ભાગો મોટું અજગર. હે ગાંડાનો અવાજ છે? ક્યાંક ગાંડો છે ને વાળીએ ક્યાંક અજગર ભાળી ગયો છે. હવે આમ તો છે ને ગાંડો જાય તો નકામું કોડી જાય તો મને ઉપાધિ થાય. ગાંડો પાછો હટપટો બહુ છે, અજગરની હળી કરવા જાય. મોટું કવડું કવડીની તો કોને ખબર છે? મારે જલ્દી જવું જોઈએ. ગાંડા બાજુ અવાજ આમથી જ આવ્યો છે. જવા દે મને. પણ હું થોડા આવ્યો ગાંડા. એ પથુભાઈ તમને કઈ અવાજ નથી સંભળાતો? હવે મારા ભાઈ આ અવાજ નો તો છે ને તું નામ લે માં. ભર બપોર થાય ને જ્યારે ડુંગળી વાળો નીકળે છે માયકમાં એવો દેખાડો કરે ને મારે બપોરે હું હોય ને આરામ નથી થતો. અત્યારે ઈ જ નીકળો છે ને બીજું કોણ હોય? એ પથુભાઈ ડુંગળી વાળો અવાજ નથી આ.
લોકોનો અવાજ છે. એ સીમમાં અજગર આવ્યું ને એનો અવાજ કરે છે આ. શું વાત કરે છો? હવે આ તો જાહેરાત તો થાય છે મોટા મોટે કે સીમમાં મોટું અજગર આવ્યું છે, જે હોય બહાર નીકળી જજો, દાડિયા હોય બહાર નીકળી જજો, અને કોઈ બહાર નીકળતું નહીં, છોકરા હોય બધા ઘરમાં ને ઘરમાં રહેજો. તાળી તાળી તો રાયડું નાખે છે માઇકમાં. એ ગાંડા, તો સિંહ પાસે તો મારું ખેતર છે, હું ખાલી કરે તો. એ પતુભાઈ તો એંક્યા અજગર છે, એંક્યાથી તો અવાજ આવે છે. એલા એ મારા ખેતરમાં તો છે ને 7-8 જણા દાડિયા છે, કામ કરે છે. પથુભાઈ એને કયો દાડી લેવી હોય ને તો કાલ આવજો, અત્યારે ઘરે વઈ જાઓ, નકર અજગર ખાઈ જાય ને તો તમારી માથે આવશે. અને આમ જો તમે ખેતર જાઓ અને હું ગામમાં બધાને જાણ કરું, કોઈ સીમ બાજુ જાતા નહીં એમ કહી દો. હારું જો ગાંડા તે કીધું, બાકી કોક દાડિયાને કંઈક થઈ જાય ને તો હું વગર વાકનો હલવાઈ જાય. હા, તમે ખેતર જાઓ, હું ગામમાં જાઉં. આ જાઓ. હાલો, સીમમાં હે ને અજગર આવી ગયું છે મોટું જબર, કે કોઈએ બહાર નીકળવું નહીં, અને જેટલા દાડિયા કામ કરતા હોય હવાના ઘરે વઈ જાય. મોટું અજગર છે ભાઈ, નીકળી જાઓ ખેતરમાંથી બધા નીકળી જાઓ, જેને જીવ વાલો હોય નીકળી જાઓ ફટાફટ. એલા પથરી પગ ઉપર કરીમાં અહીંયા અજગર નથી નીકળ્યો, આમ આમ સીમમાં કે એ કીધું ભાઈ ચાલો લો ફટાફટ જોવા જઈએ અજગર. આ હું જોવા જઈએ. હા કીધું નહીં ઓલા હાથ પાડ્યા મોટો જબરો અજગર છે, એમ આપણને ગળી ગયો હોય તો. એટલે હા એ કીધું ભાઈ આપણને ગળી ગયો હોય તો એ ચાલો ઘરે ભાગીએ. હા ઘરે નો ભગાય, મેં તો કોઈ દી અજગર જ નથી જોયો. જોવા જઈએ હાલ તો ખરી, આમથી હાથ પાડે છે. એ ગુજભાઈ હું એ જ કહું છું જોવા જઈએ, આપણે આગળ ઉભા રહેવું. હા તો કાંઈ વાંધો નહીં, હાલ. હાલો લો. ગાંડો ક્યાં ગયો હશે? આરોનો અવાજ એ પાછો કરતો બંધ થઈ ગયો. હવે જાવું કેમ પા મારે? ભાગો દોડો, અજગર અહીંયા છે, ભાગો દોડો. હા ગાંડો અવાજ આમથી કરે છે, આમ જ આવ્યું છે. એવરાય મને એ ગુજભાઈ સા રાખજો, આ તો અજગર છે કઈ એરું નથી. અત્યારે અજગર તો ઈ કઈ જમીન ઉપર જ હાલે, કાંઈ ઉડીને આપણી ઉપર નહીં આવે. એ ગુજભાઈ એમ નહીં, અજગર પાછો આપણને આખો ગળી જાય. ના આવે. અજગર આ બાજુ. આમથી અવાજ આવ્યો. એ ગુજભાઈ ન્યા હશે, હાલો ન્યા. હાલ. હાલો ક્યાં અજગર છે? આખું ખેતર વિખે નાખ્યું પણ કઈ દેખાતું નથી, દાળિયા ક્યાંય દેખાતા નથી. હા મને લાગે છે કે ઓલો અજગરનો માયકમાં અવાજ સાંભળીને છે ને ભાગી ગયા છે. હારું થયું જે થયું ઈ, ખોટા હવે કાંઈક અજગર એને કવડી ગયો હોત ને તો વગર વાકનો હું હલવાત. પણ અજગર હાલો હશે ક્યાં? દેખાતો તો ક્યાંય છે નહીં. કહેતા હતા કે સીમમાં આવેલો છે. ભાગો દોડો, અજગર અહીંયા છે, ભાગો દોડો. હા આમથી કોક બોલે છે, મને લાગે ઈ બાજુ અજગર આવેલો છે. ન્યા જવા દે મને. અજગર આવ્યું, ભાગો દોડો. એ ભાઈ અજગર આવ્યું, નીકળી જાઓ ખેતરમાંથી, નીકળી જાઓ બધા, મોટું અજગર છે. અજગર. એ ગાંડા ક્યાં અજગર છે? એ ભાઈ અજગર શું થળિયાની હેઠે અંદર ગયું? હે તારી જાતના ખેતો ખરી હશે છે એમ. એ ભાઈ મુંજાવ ને હેઠે રે, હું હેઠ આવું. આ તો શું આમાં ગળી ગયું? એ ભાઈ મોટું જબર અજગર હતું કે નહીં, ત્યાંમાં એને ભોંય નામ ગળી ગયો. મુંજાવાની જરૂર નથી, બહુ અંદર વહી ગયેલું છે. હા તો વાંધો નહીં, હું કા અજગર છે ને ગાંડો આમથી આમ તો ક્યાં ખાલી કરશે તો કરડી જશે દાદુ. એ ભાઈ આમ જો આ ખેતરમાં બધા કામ કરતા હોય ને એને ખબર ન હોય, હાલે તું રાડ્યું નાખી કે અજગર આવ્યું એટલે હે ને કોઈ અહીંયા બાજુ આવે નહીં એમ. હા એ તારી સાચી વાત છે, 2 વખત બોલવું પડે, કોક ઠામુકો હોય દાળિયા વયા થાય ને બધા. એ પતુભાઈ હું હાથ પાડતા હતા, ક્યાં છે અજગર? એલા ભાઈ હું નહોતો હાથ પાડતો તો મને તો ગાંડો ઘરે કેવા આવ્યો કે અજગર નીકળો છે, ધ્યાન રાખજો. હે ગાંડો ક્યાંથી હોય? હવે ગાંડો તો ગામમાં સમોસા ખાવાઈ ગયો. અરે ના ભાઈ ના, મને ઘરે કેવા આવ્યો હતો. એટલે પછી હું ખેતરે ગયો ને ઈ બાજુ તો મને કે અજગર દેખાડો નહીં, તો કોક માયકમાં બોલે છે તો અવાજે હું અહીંયા પહોંચ્યો છું. આંચપાથી તો અવાજ આવ્યો એટલે અમે આંચપા આવ્યા. એ ગજુભાઈ વાતું કરવાનો વાંધો નહીં, પણ એટલે ધોતા જાજો, પણ વાતુમાં પછી અહીંયા નો વી આવે. એટલે પણ કોઈ બોલતોય નથી, કઈક અવાજ આવે તોય ખબર પડે કઈ બાજુ છે અજગર. એ થોડો અજગર આ બાજુ. એ હાલ પાયું. આમથી અવાજ આવે. હાલો દોડો. ક્યાં છે અજગર? ક્યાં છે? શાંતિ તો રાખ ભાઈ, અજગર જાણે પકડી લેવાનો હોય. ક્યાં છે? ગાંડા ક્યાં છે અજગર? તું ક્યાં મને ધોડાવે છો? એ પથુભાઈ મેં ક્યાં અજગર ભાડ્યો, હું થોડો રાડ્યું નાખું છું. એટલે હવે મને તું ઘરે કેવા આવ્યો તો? ઈ તો મને અવાજ સંભળાણો કે ને કે અજગર આવ્યું. અજગર માઇક કોની આગળ છે? મારા ભાઈ પાસે, એટલે ઈ અવાજ કરે એ અજગર ભાડ્યું, મેં નથી ભાડ્યું ક્યાંય. તે ભાડ્યું? એ નાના હે પથુભાઈ, નાના હે ગાંડા જો બરે કા ખોટું બોલે. તું અહીંયા સડીને બેઠો તો તું બોલતો તો, હું ક્યાં બોલ્યો? એ ભાઈ ક્યાં અજગર છે? અજગર અહીંયા હોય તો આપણે અહીંયા ઉભા હોય. પથુભાઈ અજગર મેં નથી ભાડ્યું, અહીંયા ભાડ્યું પૂછો, આપણને કઈ ખબર નહીં. દાદા
તમારા હાથમાં માઇક છે બરોબર છે, એનો મતલબ તમે જ બોલતા હો. અજગર ક્યાં શીખ્યો? હાલો. ભાઈ એવું નથી પચુભાઈ, ગાંડો કહેતો તો કે ભાઈ બોલને મારું ગળું બેહી ગયું છે, કોકને એમ ચમતા ગળી જાય અજગર, એટલે હું બોલું છું. જો ભાઈ, આ બે ભાઈઓ છે ને હાવ ખોટા છે, આપણને છે ને ખોટે ખોટા હેરાન કર્યા. પચુભાઈ, ઓય બાપા, એટલે આ પણ અજગર નથી તો ખોટે ખોટા હુકામ મને જોડાવો છો? હે ગાંડા અજગર છે. એ ભાઈ મેં તો ભાડ્યું નથી, તે ભાડ્યો હતો એટલે એને હું પૂછો છો? એને તો ન ખબર પડે, ઈ તો ગાંડો છે, ઈ તો મને સામેથી કેવા આવ્યો હતો. આ ઉનાળાના બધા છે ને તમારો ખેલ છે. હા, પચુભાઈ, હવે ઈ બધું જવા દો, 1500 રૂપિયા લાવો. હાલો. 1500 રૂપિયા ચાલો પચુભાઈ. એલા મારા ખેતરમાં છે ને હાથ દાડિયા કામ કરતા હતા, તમારો અજગરનો અવાજ સાંભળીને છે ને બધા ભાગી ગયા. હવે બધા છે ને મારી પાસે દાડી લેવા આવશે, મારે વગર વાતની બધાને દાડી દેવાની. એટલે પ્રેમથી છે ને 1500 રૂપિયા આપી દો, બાકી છે ને તમને મળી પડી દેવાનો. શું આજે એની હામું હું 1500 રૂપિયા લાવો છો કે? આપું પચુભાઈ, લો. હા અને ફરીવાર છે ને આવા શાળા ન કરતા ખોટે ખોટા હું બધાને હેરાન કરું છું. મારો આખો દી બગાડ્યો આજે. હા પતુભાઈ જાવજો તમે તમતાર. હું હવે જાવ નો બગાડે. એ તમે બે અજગર જોવા આવ્યા? ના એમાં એવું છે, અમારે કાલ છે ને ખેતરમાં દાડિયા કરવાના હતા. આ તમે કારુના હાથ પાડો એટલે બીકના મારે અમારા ખેતરમાં નહીં આવે. 5 દાડિયા કરવાના હતા ને 5 પછી કરવાના હતા, 5. 300 દાડી ઈ આપો. એ હજી તો તમારે કાલ દાડિયા કરવાના હતા ને, આજ નહોતા ને. હાલો નીકળો સાની મણીને નકા બબ્યા ખાવા થઈ હું નીકળ હવે બીક કે મારે આવશે નહીં તો ઉભો રહે, સબ ભાઈ વૈયા જાક ને ભાઈ, એમના વૈયા જાક ને પૈસા લીધા વગર. આવી જા. ઓય બાપા, ડોબા રેખા અજગર નહોતું તો આમ તો હુલેવા માઇકમાં રાડ્યું નાચતો તો એમ. એ ભાઈ આમ તો ક્યાં હવારમાં મને ત્યાં કેટલી મારી હતી, 2 થપ્પડ ચડાવી હતી કે નહીં. એટલે મારી ગણતરી એવી હતી કે હાજ સુધીમાં તને 2 થપ્પડ ચડાવવાની છે, એટલે ચડાવી કે નહીં પથુભાઈ? 2 આ પચુભાઈ મને 2 નહીં, મને 3 મારી તારી કરતા એડવાન્સ, પણ ઈ તો ભલે મારી, પણ ડોબા રેખા એના દાડિયાના પૈસા 1500 રૂપિયા દેવા પડ્યા. એ ભાઈ 1500 એને દેવા પડે, એને કરતા હવારમાં મને 50 રૂપિયા એને સમોસા આપી દેતો, તારા દેવા પડે જ કાંઈ?